ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં થયેલ કેળા અને શેરડીના પાકને થયેલ નુકસાનીના વળતર માટેની માંગ કરી છે। ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા, ફીચવાડા, અશા, ડુંઢા, જાંબોઈ, સુથારપુરા, કાકલપુર અને ભાલોદ જેવા ગામોમાં ખેડૂતોને કેળા અને શેરડીના પાકનું ભારે નુકસાન થયું છે, જે અંગે કોંગ્રેસ અગ્રણી ધનરાજ વસાવાએ કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી અને વિનંતી કરી છે કે અહીં સ્પેશિયલ પેકેજ જાહેર કરી યોગ્ય વળતર મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। લોકોના ઊભા પાક પડી ગયા છે। કોઈની 7,000 ટીસ્યુ કર્યા હોય તો એમાંથી 3500 જેટલા ટીસ્યુ પડી ગયા છે। કોઈના આખા ખેતરમાંથી ખાલી 200 જેટલા આપણે ઝાડ ત્યાં આપણે કેળાના બચેલા છે। એવી રીતના આજે તમે જો ભાલોદથી લઈ અને અહીં ઇન્દોર, પાણેથા, અહીં આપણે સુથારપુરા, ફીચવાડા, ઢુંઢા, સુથારપુરા, બીજા ઇન્દોર, પાણેથાની આજુબાજુ આવેલા ઘણા બધા ગામોમાં અહીં આ કેળનું અને શેરડીના ઊભા પાક આજે પડી ગયા છે। તો અહીં સરકારને વિનંતી, અહીંના જે શાસકો છે, ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને આ વિડીયોના માધ્યમથી હું એમને વિનંતી કરીશ કે તેઓ જાતે પણ આ બધા ગામોમાં મુલાકાત લે અને કેટલું વળતર થયું છે અને આ જે વળતરની કિંમત, જે નુકસાન થયું છે તેને આવરી લે એવી રીતનું વળતર મળે તેવી હું એમને વિનંતી કરું છું। કારણ કે હમણાં જે ધારાધોરણ પ્રમાણે જે વળતર નક્કી કરેલું છે તે વળતર આટલા બધા નુકસાનની કંઈ ભરપાઈ કરે તેવું લાગતું નથી। એટલે સ્પેશિયલ પેકેજ એક જાહેર કરી અને એના માટે અલગથી આ બધા તમામ જે આ દુમલ્લા, વાઘપુરા જિલ્લા પંચાયતમાં આવતા ગામો જે છે, ખાસ કરીને તેમાં ખૂબ મોટા પાયે કેળ, શેરડીનું નુકસાન થયું છે, તેના નુકસાનની ભરપાઈ માટે સરકાર કંઈ અલગથી આપણે જોગવાઈ કરે। કલેક્ટરશ્રીને પણ હું વિનંતી કરીશ કે આ બધા વિસ્તારોને જે થયેલું નુકસાન છે તેની માહિતી લે અને યોગ્ય વળતર આ ખેડૂતોને અહીંના પૂરું પાડે તેવી મારી વિનંતી છે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।